હું છું આપની સાથે દક્ષા ખીચી। સમાચારમાં વાત કરીએ તો અમદાવાદમાં રમકડા અને લંચ બોક્સની અંદરથી હાઇબ્રિડ ગાંજો ઝડપાયો હોવાની માહિતી સપાટી પર આવી છે। ગુજરાતમાં પહેલા ગોલ્ડ સ્મગલિંગ થતું હતું તે હવે ડ્રગ્સ સુધી પહોંચ્યું છે। અમદાવાદમાં હવે હાઇબ્રિડ ગાંજો ઇમ્પોર્ટ કરવામાં આવી રહ્યો છે। થાઇલેન્ડ, અમેરિકા અને કેનેડાથી કુરિયર મારફતે રમકડા અને લંચ બોક્સની અંદર હાઇબ્રિડ ગાંજો અમદાવાદ મોકલવામાં આવી રહ્યો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1.10 કરોડનો ગાંજો જપ્ત કર્યો છે। કસ્ટમ વિભાગ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે થાઇલેન્ડ, અમેરિકા અને કેનેડાથી આવતા કુરિયરમાં રમકડા અને લંચ બોક્સની અંદર હાઇબ્રિડ ગાંજો હોવાની બાતમી મળી હતી, જે ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ દ્વારા જોઈન્ટ ઓપરેશન શરૂ કરાયું અને હાલ આ ઓપરેશન ચાલી રહ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે અત્યાર સુધીમાં 1.10 કરોડનો ગાંજો જપ્ત કર્યો છે। પ્રથમ દ્રષ્ટિએ બોક્સની અંદર રમકડા, લંચ બોક્સ અને ચોકલેટ હતી, પરંતુ તેની અંદર ડ્રગ્સ એટલે કે સિન્થેટિક ગાંજો છુપાવેલો હતો। હાલ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ઓપરેશન ચાલી રહ્યું છે અને વધુ મોટું રેકેટ સામે આવે તેવી શક્યતાઓ પોલીસ કહી રહી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે ભેગા મળીને અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ રેડ કરી હતી, જ્યાં કુરિયરના બોક્સની અંદર રમકડા અને ચોકલેટની આડમાં ગાંજો અથવા ડ્રગ્સ આવી રહ્યું હોય તેવી બાતમી મળી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે પોતાની ટીમ અને અધિકારીઓ સાથે રેડ કરવાની શરૂ કરી, ત્યારે કેટલાક કુરિયરની અંદર આવેલા બોક્સમાં અગાઉથી જે બાતમી હતી તે પ્રમાણેની વસ્તુઓ મળી આવી હતી, જેમાં સોફ્ટ ટોયસ, ચોકલેટ, લંચ બોક્સની અંદર સિન્થેટિક ગાંજો મળી આવ્યો હતો। આ ગાંજાની કિંમત 1.10 કરોડ જેટલી થાય છે। આ ગાંજો ભારતમાંથી નહીં પણ અમેરિકા, થાઇલેન્ડ અને કેનેડાથી ભારતમાં આવ્યો હતો। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।